ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે રોટલી કરવા આવી છું. 6:25 થઈ છે. વિજય ગયા છે વિપુલભાઈને લેવા વાળીએ. રોટલી ચાલુ કરી આવે. હાય ગાઈસ, બધાએ નાસ્તો કરી લીધો છે અને કચરો પણ કાઢી નાખ્યો છે. હવે વિપુલભાઈને દૂધ લઈ આવ્યા છે રેડી, એટલે વાળીએ ગયા છે. આજે અમારે ડુંગળી વાવવાની છે, બિયારણ પણ મિક્સ કરવાનું હોય. વાળીએ ગયા છે, બા વાસણ કરે. પોતા લાગી ગયા છે અને હવે ઉપર જવાનું છે. હવે કપડાં ધોવાના છે, કેમ કે આજ 2 દિવસના ભેગા થયા છે કપડાં, એટલે ઝાઝા બધા છે. એટલે હવે કપડાં ધોઈ નાખીએ ગાઈસ. ચાલો ઉપર. ગાઈસ અત્યારે કપડાં ધોવાઈ ગયા છે અને આ જે ઓછાડ પાથરવો છે એ ઓછાડ ધોયો છે અમારું, એટલે એ પાથરી દઈએ ગાઈસ. ગાઈસ ઓછાડ પાથરી દીધો છે, હું રેડી પણ થઈ ગઈ છું. હવે નીચે જવું છે. બાએ અડદની દાળ બનાવી છે અને મારે રોટલા કરશે, પણ હજી કપડાં સુકવવાના બાકી છે. કપડાં સૂકવી દો, હજી 10માં વાર છે. જો કે વહેલા જ મેં કપડાં ધોઈ નાખ્યા. 7:30 હું ઉપર આવી ગઈ આ વખતે વહેલી, એટલા માટે વહેલા ધોવાઈ ગયા છે. હવે રોટલા ચાલુ કરી દઈએ ગાઈસ, એટલે કપડાં સૂકવીને. ગાઈસ હું કપડાં સુકાવી આવી છું. બા ચા બનાવે, ચા મૂકો. દૂધની ના પાડી, દૂધ પીવાનું કહીશ, મેં નાખી દીધી. બાય દાળ બનાવી નાખી છે. છોકરાઓને બિસ્કિટ દેવા ગઈ હતી, બતાવું તમને. તારા મમ્મા કેમ ગયો છે? તારા મમ્મા તો અમુક નો આવે છે. આ છોકરાઓ બિસ્કિટ ખાતા હતા. હા, જે રોટલાની વાર છે, એટલે કડી કરીને રોટલા કરશું મોડેથી. ગાઈસ રોટલા અમે ચાલુ કરી દીધા છે, કેમ કે 11 વાગી ગયા છે, બપોર થઈ ગયા છે, એટલા માટે અમે રોટલા ચાલુ કરી દીધા છે ગાઈસ. ગાઈસ અમારા રોટલા બની ગયા છે, જોઈ શકો. આ લાસ્ટ છે, એ ચડે છે. વિજય આવ્યા હતા, એ બધું જમી લીધું છે. અંદર ઉતા છે બધા છે ને. હવે જમી લીધું. ફૂલભાઈનું ભાત બાંધન છે, હવે વાડીએ જાય એટલે લેતા જશે. વરસાદ આજે આવી ગયો ને સવારમાં, એટલે અમારે ડુંગળી વાવવાનું હતું ને સવારમાં બંધ રહ્યું, કેમ કે ગારો થઈ ગયો હતો.
હવે આગળ આવે છે ટ્રેક્ટરવાળો, અમારા ગામનો જ છે, એ આવે છે એટલે આગળ ડુંગળી વાવવા આવશે. 1.5 કલાકમાં તો વવાઈ જાય. જો કે એમ બીજે કહેતા હતા વરસાદ ન આવે એટલે. આમ વરસાદ નહોતી પણ ક્યારેક હરવડું આવી જાય છે એટલે એ હવે આગળ આવે એટલે એ વાવી દે. હવે દાદાને એને બાને જમવાનું છે, મારે તો ઉપવાસ હોય વ્રત છે એટલા માટે. દાદાને જમે એટલે પછી વાસણ કરી નાખી ગાઈશ. બીજા જાય છે વાડીએ વિપુલભાઈને ભાત લઈને, રોજ બંધ કરવા જાઉં છું એના. એલા લે પાછો તો આવ્યો તો લાગે. મોડા આવશે એટલે દરવાજો બંધ કરવાનું કીધો છે. પછી ફોન આવશે એટલે આવી 1:45 ટુકડી. બાવલા હુતા હશે બતાવું કે બુડિયાઓ. એક આમ હુતી છે, 2 અહીંયા છે, 2 3 ટેબડી. એક તો મમ્મ કરતું લાગે ગઠુડિયું, ગઠું ગઠું. આ તો બહુ મોમલી કરે. એ કાંઈ હુતું છે ગટુડિયું. નીંદી કરે છે, નીંદી કરે છે. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? અત્યારે હું ઉઠી ગઈ છું. પહેલાં પણ 2 વાર નીચે ગઈ હતી, 1:45 અને પહેલાં 1:30 વાગે એમ કાંઈ ગઈ હતી. ઓલો દરવાજો ખોલવાનો હતો ને ડેલાનો, પાણા નાખવા આવ્યા હતા એટલે એ લોકો એટલે ગઈ હતી. બીજે પણ આવ્યા હતા. હવે ચા પીવું છે ગાઈસ, હવે ચા બનાવી નાખીએ. ચાલો. ગાઈસ મેં ચા પી લીધો છે અને બધા પીને હવે કે ને છેલ્લે વિજય આવ્યા એટલે કે એને નાસ્તો કરવો છે. ભૂખા થયા હોય ને એટલે. ગાઈસ આગળ અમારે જોયા આવે છે, મારી જેઠની છોકરી, અમારા કાકા દાદાની જેઠ છે ને એની છોકરી આવે છે. એ હમણાં આવી નથી, નહીંતર તો આવે. નાની જ છે, ભણે છે. તો હજી 4થું ભણતી હશે ને, એટલું ભણે છે. મને ફોન આવ્યો આગળ, તમે લીંબુ તમારે જોઈએ છે એવું લેતી આવ. એ આવે છે હવે લઈને. હેલો ગાઈસ, અત્યારે અમારે ડુંગળી વવાય છે. સવારમાં વાવવાની હતી તો વરસાદ આવી ગયો હતો એટલે સરવડું જ આવ્યું હતું. પછી ગારો ખાઈ ગયો ને એટલે બંધ રાખ્યો. અત્યારે હવે ચાલુ કરી દીધી છે, ઘણી વવાઈ ગઈ છે. ગાઈસ અત્યારે અમારી વાડીમાં વવાય છે. પછી બીજી વાડી અમે જે રાખી છે ને ફાર્મ વાડીએ, તેમાં વાવવાનું છે. એ પણ 20-22 વીઘા છે. અમારી 7 વીઘામાં વવાય છે ને અડધામાં માંડવી છે ગાઈસ. ગાઈસ અમારે જોયા છે આ મારી જેઠની છોકરી કહેતી હતી ને આવવાની છે, આવી ગઈ છે. બહુ નોટંકી બાત છે પણ બહુ મજા આવે એની સાથે. એવું હોય ટાઈમ સ્પેન્ડ બહુ થાય. સરસ. કેટલામાં ભણે જોયું તું? છઠ્ઠું ભણે. હું તો તમને બીજું ત્રીજું કહેતી હતી. છઠ્ઠામાં છે. બા લસણ ફોલે છે. અત્યારે 5 વાગી ગયા છે એટલે અમે રસોઈ ચાલુ કરી દીધી છે. બા ઓલું ઊંધિયાની ગોળી હોય ને એ બનાવે છે. વિજયને બહુ ભાવે એટલા માટે. હું રીંગણું શેકું છું. ઓળો બનાવવાનો છે આજે. ટમેટું અને ડુંગળી સુધારી નાખી છે અને હવે રીંગણું શેકાય છે. ગાઈસ અમારો ઓળો બની ગયો છે અને એટલો છેલ્લો છે, એ ચડે છે. પૂરી પણ બની ગઈ છે, બતાવ્યા. પૂરી ઓળો વિજયની વાટે છે ને આવે એટલે જમી લઈએ. વિપુલભાઈ તો આવી ગયા છે, નાવા ગયા છે. હાય ગાઈસ, અમે બધાએ જમી લીધું છે અને વિપુલભાઈ પણ વાડી આવી ગયા છે અને અત્યારે વાસણ કરું છું. બા કચરા બધા કરે છે. તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
અને આ વિડીયો અહીં ધહીન કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.